રાજકોટ ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે। ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા માટે દરખાસ્ત થઈ। ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટર સામે દરખાસ્ત થઈ છે। રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા કમિશનરને પત્ર લખાયો છે। પત્ર લખી કમિશનર પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીનું ધ્યાન હાલ બજેટને લઈને થતી ચર્ચા પર છે। કોર્પોરેટર નેહલ શુક્લ પણ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે। દરખાસ્ત બાદ કમિટીમાં કોર્પોરેટર હાજર રહી શકે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ મિટિંગમાં ગેરહાજર હતા અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માંગવી જોઈએ, માટે એમણે માંગેલી છે। મારું બહુ સ્પષ્ટ માનવાનું છે અને જીપીએમસી એક્ટનો અર્થ આ જ થાય કે કોર્પોરેશન મિટિંગ એટલે એમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બાકીની બધી સમિતિઓની મિટિંગ આવી જાય અને એમાં મારી હાજરી છે જે રેકોર્ડ ઉપર પ્રમાણિત છે। પોતાની સેફ સાઇડ માટે માગ્યો હશે, કારણ કે એમને કોઈ એવી સલાહ આપી હશે જે મારી ધ્યાનમાં આવ્યું છે કે સેક્રેટરીની ફરજ છે કે એમણે કમિશનરને પત્ર લખવો જોઈએ। આવું સાદી રીતે હું સમજી રહ્યો છું। નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય। પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે। આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે।